સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે આ લોકમાલી વિદાય લીધી હતી ને વાલા ભક્તો, પછી એમનું બેંક એકાઉન્ટને મેં જોયું તો 265 રૂપિયા હતા વાલા ભક્તો. આ લોખંડી પુરુષ તો હતા, મહાપુરુષ તો હતા, પણ હું તો ત્યાં સુધી કહું છું કે પ્રગટ દેવતા હતા, પ્રગટ દેવતા હતા. પોતાનું સર્વસ્વ ત્યાગ કરી, અર્પણ કરી અને દેશની સેવા માટે જેણે જીવન અર્પણ કરી દીધું એવા સરદાર વલ્લભભાઈ પટેલ. ભાવનગરના મહારાજને એક વખત મુલાકાત કરે કે મહારાજા, આપણે અખંડ ભારત કરવાનું છે, તમારો રજવાડો સોંપી ગયો. હવે લોકશાહીની સ્થાપના કરવાની છે. તો સરદાર વલ્લભભાઈ પટેલના એક બોલે ભાવનગરના મહારાજા તરત હા પાડી દે અને એક કરી દે છે વાલા ભક્તજનો. ભાવનગરના રાજાનો તો મહિમા કેટલો ગાઈએ, સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી ગાઈએ તોય નહીં ખૂટે, તોય નહીં ખૂટે મારા વાલા. આજે એના ઇતિહાસ લખાય, એના નામ રે ભાઈ. બાકી બીજાનું લઈને લેર કરી જાવી એનું નામ થોડું રહે. હું તમે બધા સમજી છીએ. સરદાર વલ્લભભાઈ પટેલ કાશ્મીરથી કન્યાકુમારી જ્યાં જ્યાં પણ જાય અને જેને વાત કરે કે અખંડ ભારતમાં સોંપવાનું છે, તરત એક શબ્દે વ્યક્તિ તૈયાર થઈ જાય. તૈયાર થતા એનું કારણ જ એક મોટું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના જીવનમાં એવડો મોટો ત્યાગ કર્યો. પોતે ગૃહમંત્રી હોવા છતાંય પોતાનું એકાઉન્ટ જો અંત સમયે ખાલી નીકળે ને તો એ ત્યાગ અને બલિદાનની વાતો ત્યારે ઇતિહાસમાં લખાય. સાહેબ, એ સરદાર પટેલને કરોડ કરોડ વંદન. લોખંડી પુરુષ તો હતા, મહાપુરુષ તો હતા, પણ હું તો ત્યાં સુધી કહું છું કે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રગટ દેવતા હતા, પ્રગટ દેવતા હતા. અને આને આજે પ્રગટ છે. એમના એક એક વિચારો, એમની એક એક વિચારધારા અને એની એક એક કાર્ય પ્રણાલી આજ લોકો જ્યારે ફોલો કરી રહ્યા છે, જીવનની અંદર જ્યારે અપનાવી રહ્યા છે, ત્યારે હું તો એમ કહું કે કોઈ શંકાને સ્થાન નથી. એ વિચારધારા આપણે કાયમી જીવનમાં રાખશું તો મહાન બનશું, શાંતિ મળશે, સુખ મળશે, મનની અંદર પ્રસન્નતા જણાશે અને જીવનની અંદર કંઈક બે ડગલા આગળ વધવા માટે પ્રેરણારૂપ સાબિત થાય. આવા સરદાર વલ્લભભાઈ પટેલ હતા.